નમસ્કાર દોસ્તો, આગામી 24 કલાક ગુજરાત વાસીઓ થઈ જજો તૈયાર, કારણ કે રાજ્યના કેટલાક વિસ્તારો માટે અત્યારે હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે. જી હા દોસ્તો, આખરે ગુજરાતની અંદર મેઘરાજાની સવારી આવી પહોંચી છે. ગઈકાલ સાંજથી શરૂ થયેલા વરસાદની ગતિવિધિને જેમાં અત્યારે પણ આપ જોઈ શકો છો રાજ્યના કેટલાય વિસ્તારોની અંદર દોસ્તો રાત્રે ગાજવીજ અને અમુક વિસ્તારોમાં તો ભારે પવન સાથેનો જોવા મળ્યો છે વરસાદ. આજના આ વિડીયોને ખાસ દોસ્તો અંત સુધી જોવાનું રાખજો, કારણ કે શરૂ થયેલો આ વરસાદ અરબ સાગરના ભેજને લઈને તો છે જ, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હોવાને લઈ વીજળી પડવાની પણ સંભાવના છે. હવામાન વિભાગે દોસ્તો અત્યારે જે લેટેસ્ટ ગુજરાતના વરસાદની આગાહીના નકશા રજૂ કર્યા છે, જેની અંદર આપણે જાણીશું કે આવનારી 3 કલાકની અંદર હજુ રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જી હા દોસ્તો, આ સાથે જ આપણે 18 જૂન ગુરુવાર તો આ સાથે 19-20 તારીખથી લઈ હજુ દોસ્તો મહારાષ્ટ્રના દરિયાકાંઠે ચોમાસું અટક્યું છે, પરંતુ હવે નબળું પડેલું આ ચોમાસું પણ આગળ વધશે. જાણીશું ગુજરાતમાં ચોમાસાના આગમનની સાથે આગાહીકારોની આગાહીને. એવામાં હજુ દોસ્તો 18 તારીખે પણ ગુજરાતના ઘણા જ વિસ્તારોમાં તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથે તો કેટલાક વિસ્તારોની અંદર તો વાવણી લાયક વરસાદ પણ થવાની સંભાવના છે. આ તમામ અપડેટો આપણે જાણીએ પહેલા તો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલા તો દોસ્તો આપને જણાવી દઈએ તો 17 જૂન દરમિયાન ગુજરાત રાજ્યના વાતાવરણમાં અચાનક એક પલટો આવ્યો. આપ અહીં સેટેલાઇટની અંદર જોયું તો ઉત્તર ગુજરાતના રાજસ્થાન લાગુ બોર્ડર લાગુના વિસ્તારોમાંથી પશ્ચિમી વિક્ષોભના વાદળોની ગતિને લઈ દોસ્તો સાબરકાંઠા, અરવલ્લી, ઈડર આ તમામ ભાગોની અંદર રાત દરમિયાન દોસ્તો એવા તો વીજળીના કડાકા અને ભડાકા સાથે અમુક વિસ્તારોની અંદર જોવા મળ્યો છે ભારે વરસાદ. એટલું જ નહીં, અમદાવાદના બગોદરા, ધંધુકા આસપાસના વાતાવરણમાં પણ તીવ્ર થંડરસ્ટોર્મ ઊભું થયું ને રાત્રે વડોદરાના વાતાવરણમાં પણ ધોધમાર વરસાદ દોસ્તો વીજળીના ચમકારા સાથે જોવા મળ્યો છે. એટલું જ નહીં, મધ્ય ગુજરાતના ખેડાના કપડવંજ આસપાસના વાતાવરણમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળીને એટલું અરવલ્લીના ભિલોડામાં પણ વરસાદ જોવા મળ્યો. આમ દોસ્તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તો એટલું જ નહીં, દક્ષિણ ગુજરાતના નવસારીમાંથી પણ વરસાદના આંકડાઓ સામે આવ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ જૂનાગઢના મેંદરડા આ સાથે જ વંથલી, માળિયા લાગુના વિસ્તારોથી લઈ કેશોદના વાતાવરણના કેટલાય ગ્રામ્ય વિસ્તારોની અંદર હળવા ઝાપટાથી લઈ દોસ્તો હળવો વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે. અને હવે પછી આપણે જાણીશું કે આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારોના વાતાવરણ માટે હવામાન વિભાગ તરફથી દોસ્તો આપી દીધી છે વરસાદની ભારે આગાહી. હાલ રાજ્યમાં વાતાવરણની અંદર 700 HP લેવલ ઉપર ભેજ વધ્યો છે અને જેના કારણે જ દોસ્તો રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતના વાતાવરણમાં કેટલી જગ્યાએ વરસાદ પડ્યા. અને હવે પછી આપણે જોઈએ તો દોસ્તો આપ અહીં સેટેલાઇટમાં જોઈ શકો છો અરબ સાગરમાં પણ એક દૂર નવી વરસાદી સિસ્ટમ ઊભી થઈ ગઈ છે. બંગાળની ખાડીમાં તો સતત ચોમાસું સક્રિય જ છે ને પૂર્વોત્તમ ભારતથી લઈ ખાડીના કાંઠાના રાજ્યોમાં પણ વરસાદ ગતિવિધિ શરૂ છે. ત્યારે ગુજરાતનો હવે પછી આવ્યો છે વારો. ત્યારે દોસ્તો જાણીશું કે હવે આવનારી 24 કલાકની અંદર અને જેમાં પણ આવનારી 3 કલાક માટે રાજ્યના કયા વિસ્તારો માટે હવામાન વિભાગે કેવી આગાહી આપી. તો તમે દોસ્તો જોઈ શકો છો ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી જે ગુજરાતનો અત્યારનો લેટેસ્ટ આગાહીનો નકશો સામે આવી રહ્યો છે, જેમાં આપણા ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વાતાવરણ સાથે જ તે લાગુના અન્ય ઉત્તર ગુજરાતના વાતાવરણ માટે તો વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને આપને જણાવીએ તો અમદાવાદના પણ કેટલાય વિસ્તારોના વાતાવરણમાં વરસાદ જોવા મળ્યો, જેમાં બોપાલ આસપાસના વિસ્તારો આ સાથે ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી દોસ્તો આટલા 5 જિલ્લા માટે હજુ પણ આવનારી 3 કલાકની અંદર કેટલાક વિસ્તારોમાં દોસ્તો તીવ્ર મેઘગર્જનાની સાથે ભારે વરસાદનું એલર્ટ ઓરેન્જ આપી દીધું છે.
એટલું જ નહીં, મધ્ય ગુજરાતના ઘણા જ વાતાવરણમાં દોસ્તો પલટો રહી શકે છે, જેમાં આણંદ, આ સાથે ખંભાત આસપાસના વિસ્તારોથી લઈ વડોદરા, ગોધરા, ખેડા લાગુના નડિયાદ આસપાસના વિસ્તારોથી લઈ છોટાઉદેપુર, ભરૂચ અને દોસ્તો નર્મદાના વાતાવરણથી લઈ સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરથી લઈ બનાસકાંઠાના વાતાવરણ માટે હવામાન વિભાગે આવનારી કલાકોની અંદર દોસ્તો ભારે વરસાદ પડવાને લઈ યલો એલર્ટની ચેતવણી આપી દીધી છે. આમ દોસ્તો રાજ્યના પૂર્વ ભાગો તરફથી લઈ સૌરાષ્ટ્રના પૂર્વ અને દક્ષિણના પૂર્વથી લઈ ઉત્તર પૂર્વના જિલ્લાઓ માટે આવનારી કલાકોની અંદર હજુ પણ આ વરસાદ તીવ્ર મેઘગર્જના સાથે જોવા મળે તેવી સંભાવના છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલમાં જોઈ લઈએ તો આવનારી કલાકોમાં, જેમાં ખાસ કરીને 18-19 જૂન સુધીની વાતાવરણની આગાહી જાણીએ. આપ અહીં જોઈ શકો છો, સૌથી પહેલાં તો અમે તમને મિડ લેવલ ઉપરના ભેજના વાત કરીએ તો આપ અહીં સરફેસ લેવલથી લઈ અત્યારે જે રીતે મિડ લેવલ ઉપર ભેજ દોસ્તો વધતો જોવા મળ્યો છે, એ પ્રમાણે મધ્ય ગુજરાતના વાતાવરણમાં હજુ વરસાદની ગતિવિધિ વધુ જોવા મળે તેવી સંભાવના છે. અમદાવાદના આસપાસના કેટલાય વિસ્તારોમાં તીવ્ર મેઘગર્જના સાથે વરસાદ પડી શકે. તો એટલું જ નહીં, તમે અહીં દોસ્તો જોઈ શકો છો મધ્ય ગુજરાતના નડિયાદ, ડાકોર આસપાસના વિસ્તારો, કઠલાલ, બાલાસિનોર, ખેડા આસપાસ, કપડવંજના વાતાવરણથી લઈ લુણાવાડા, આ વિસ્તારોના વાતાવરણની સાથે ઉત્તર ગુજરાતના દોસ્તો પાટણ, પાલનપુર, ઈડર, મહેસાણાના વાતાવરણમાં આવનારી કલાકોમાં તીવ્ર મેઘગર્જના સાથેનો ધોધમાર વરસાદ પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વાતાવરણમાં પણ આવનારી કલાકો માટે વરસાદી ઝાપટાનું પ્રમાણ વધે તેવી સંભાવના છે, ને જેમાં સૌરાષ્ટ્રના વેરાવળ, કોડીનાર, કાંઠાના ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં, તો આ સાથે જૂનાગઢના પણ દરિયાકાંઠાના વિસ્તારો અને દોસ્તો પોરબંદરના કાંઠાઈ ભાગોમાં વરસાદી ઝાપટાની વધુ સંભાવના જોવા મળી રહી છે. તો બીજી તરફ પૂર્વ ગુજરાતના નર્મદા, આ સાથે ભરૂચ લાગુના વાતાવરણમાં પણ સંભાવના છે. અને ખાસ આપ અહીં નજર કરી શકો છો તો દોસ્તો અમદાવાદ અને વડોદરા વચ્ચેના કેટલાય વાતાવરણની સાથે તો પૂર્વ ગુજરાતમાં પણ તીવ્ર સંભાવના અત્યારે જોવા મળી રહી છે. 18મી જૂનની વહેલી સવારે આપ અહીં જોઈ શકો છો દક્ષિણ ગુજરાતનું વાતાવરણ પણ પલટાયું અને દોસ્તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, વલસાડના વાતાવરણમાં વહેલી સવારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના પણ દરિયાકાંઠાના, જેમાં પણ આપ અહીં નજર કરી શકો છો રાજકોટનું વાતાવરણમાં પણ ઝાપટા રૂપે વરસાદ પડી શકે છે. ગીર સોમનાથ, જૂનાગઢના વાતાવરણમાં ભારે ઝાપટાની સંભાવના, તો કચ્છના દરિયાકાંઠે પણ ઝાપટાઓ વધે તેવી સંભાવના. ત્યારે હવે પછી આપણે 18 જૂન અને ગુરુવારની બપોરની દોસ્તો બપોર પછીથી સાંજ અને રાત્રિની આગાહી જોઈએ તો આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો દોસ્તો સૌરાષ્ટ્રમાં વરસાદની ગતિવિધિની અંદર વધારો થવાની સંભાવના છે. અહીં અમે તમને ખાસ કરી ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારો, જેમાં મહુવા, અન્ય પાલીતાણા આસપાસના વિસ્તારો, સાવરકુંડલા લાગુના વિસ્તારોથી લઈ દોસ્તો લાઠી, આ સાથે અમરેલીના કેટલાય વિસ્તારોના વાતાવરણમાં વાવણી જેવો વરસાદ પણ પડે. તો આ સાથે જૂનાગઢ, ધારી આસપાસથી લઈ ગીર સોમનાથના વાતાવરણમાં બપોરથી દોસ્તો તીવ્ર થંડરસ્ટોર્મ સાથેના વરસાદની શરૂઆત થઈ શકે છે. આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાથી લઈ બોટાદ સુધીના વાતાવરણમાં તીવ્ર મેઘગર્જના બપોરથી શરૂ થઈ જાય ને દોસ્તો તે વરસાદી વાદળોની ગતિવિધિ ધીમે ધીમે રાજકોટના વાતાવરણ તરફ પ્રસરે. તો આ સાથે જામનગર, મોરબી, સુરેન્દ્રનગરના વાતાવરણમાં પણ વરસાદની સંભાવના રહેશે. તો ફરી સાંજ દરમિયાન ગુજરાતના વાતાવરણની અંદર મધ્ય ગુજરાતના ઉત્તર લાગુના વાતાવરણમાંથી વાદળો ધીમે ધીમે અન્ય વિસ્તારો તરફ આગળ વધે ને આપ અહીં જોઈ શકો છો અરવલ્લી, મહીસાગરના મોડાસા, લુણાવાડા લાગુના વિસ્તારો છે. તો આ સાથે જ ગોધરાનું વાતાવરણ, ગોધરા આસપાસના દાહોદના વાતાવરણથી લઈ દોસ્તો મધ્ય ગુજરાતની અંદર ફરી 10 વાગ્યાના રાત્રિના સમયગાળા દરમિયાન 18 જૂને અમદાવાદ અને નડિયાદથી લઈ આ તમામ ભાગોમાં
તીવ્ર મેઘગર્જના અને ભારે પવન સાથેનો દોસ્તો આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે. આમ દોસ્તો 18 જૂન ઉપર હજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબ સાગરના ચોમાસાના ભેજવાળા પવનોને લઈ ગુજરાતમાં આ રીતે છૂટો છવાયો કેટલાય ભાગોમાં વરસાદ પડી શકે છે. અને એમાં પણ હવે પછી દોસ્તો દરિયાના કાંઠાઈ ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધે ને હવે અસલી ખેલ ચોમાસાનો શરૂ થાય તેવો માહોલ જોવા મળે તેવી સંભાવના છે. તો બીજી તરફ હવે પછી અમે તમને દોસ્તો જે ભારતના તમામ રાજ્યોને લઈ ભારતીય હવામાન વિભાગે આગાહીનો વરસાદનો જે નકશો રજૂ કર્યો છે તે બતાવીએ. તો દોસ્તો આ લેટેસ્ટ માહિતી અમે તમને પહોંચાડી રહ્યા છીએ અને આપ જોઈ શકો છો 17 જૂન ઉપર રાજ્યમાં મધ્ય ગુજરાત ઉપર વરસાદની આગાહી હતી એ જ પ્રમાણેનો વરસાદ જોવા મળ્યો છે. ત્યારે ફરી દોસ્તો 18 જૂનના દિવસે ગુજરાત રાજ્યના રાજસ્થાન સહિતના અને મધ્યપ્રદેશ સહિતના બોર્ડર કાંઠાના ભાગોમાં ધોધમાર વરસાદ હજુ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજસ્થાનમાં તો ધૂળના તોફાનની ચેતવણી છે. ત્યારે ગુજરાતની અંદર પણ દોસ્તો ઘણા જ વિસ્તારોના વાતાવરણમાં મિડ લેવલ ઉપર આવેલા ભેજને લઈ વરસાદી વાતાવરણ ઊભું થઈ શકે છે અને આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો. આ સાથે દોસ્તો અમે તમને ભારતીય હવામાન વિભાગે ચોમાસું કઈ જગ્યાએ પહોંચ્યું છે જેને લઈને જોઈ શકો છો. અહીં આ આગમનનો મેપ જાહેર કર્યો જેમાં પણ ગઈકાલ સુધીની અપડેટની અંદર હજુ પણ દોસ્તો મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી ચોમાસાએ આગળ વધવાનું નામ નથી લીધું. હજુ પણ આ જગ્યાએ તો ચોમાસું નબળું જ છે. ગુજરાતમાં આવેલો વાતાવરણનો આ પલટો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વધુ જોવા મળી રહ્યો છે. ત્યારે દોસ્તો હવે પછીની આવનારી 48 કલાકમાં મહારાષ્ટ્રના કાંઠે અટકેલું ચોમાસું ફરી સક્રિય થાય તેવી સંભાવના છે અને 20 જૂન આસપાસ મુંબઈમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. આ સાથે અમે તમને 18 જૂનનો ગુજરાત હવામાન વિભાગે આગાહીનો જે નકશો રજૂ કર્યો છે ને જેમાં આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે ઉત્તર પૂર્વના અરવલ્લી, મહીસાગર અને દાહોદ આ 3 જિલ્લાના વાતાવરણમાં છૂટાછવાયા સ્થળોમાં ગાજવીજના વરસાદની આગાહી કરી છે. જો કે આ આગાહીમાં બદલો પણ આવી શકે છે અને દોસ્તો ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, જૂનાગઢ આટલા વિસ્તારોના વાતાવરણમાં વરસાદની આજે સંભાવના રહે. તો આ સાથે જ મધ્ય ગુજરાત અને તે લાગુના જેમાં ગાંધીનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના વાતાવરણ અને આમ સૌરાષ્ટ્રના, મધ્ય ગુજરાતના, કેટલાક ઉત્તરના અને કેટલાક દક્ષિણ ગુજરાતના વાતાવરણની સાથે અને અન્ય કચ્છના કાંઠા ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળે તેવી સંભાવના. અને હવે પછી દોસ્તો અમે તમને અહીં બતાવીશું કે ગુજરાતમાં ખરેખર ચોમાસાનો વરસાદ ક્યારે થશે. એ પહેલાં અમે તમને 19મી જૂનની આગાહી ઉપર નજર કરાવીશું. તો દોસ્તો 19 તારીખ ઉપર પણ ગુજરાતમાં વરસાદની ગતિવિધિ જામશે. વહેલી સવારથી જ આપ અહીં નજર કરી શકો છો કે જેની અંદર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ધોધમાર વરસાદી ઝાપટા જોવા મળે. તો આ સાથે જ તમે જોઈ શકો છો મધ્ય પૂર્વ ગુજરાત લાગુના ઉત્તરના વાતાવરણમાં જેમાં પણ સાબરકાંઠાના ઈડર, મોડાસા આ સાથે અરવલ્લી લાગુના વાતાવરણના. તો બીજી તરફ જેમ જેમ દોસ્તો દિવસ પસાર થતો જશે તેમ આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો બપોરના સમયગાળા દરમિયાન ભાવનગરના આસપાસના વાતાવરણમાં. આ સાથે જ અહીં જોઈ શકો છો અન્ય જૂનાગઢ, ગીર સોમનાથ આમ દરિયાઈ પટ્ટીના સૌરાષ્ટ્રના જિલ્લાના વાતાવરણની અંદર 19 તારીખે દોસ્તો વરસાદ થઈ શકે છે. આ સાથે દક્ષિણ ગુજરાતના પણ વલસાડ, નવસારીના વાતાવરણની સાથે તો ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ કોઈક જગ્યાએ પલટો આવી શકે છે અને હળવો મધ્યમ વરસાદ દોસ્તો ગાજવીજ સાથે જોવા મળે. તો આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો 20 જૂન આસપાસ અરબી સમુદ્રવાળી પાંખ દોસ્તો ધીમે ધીમે ચોમાસાની વધુ મજબૂત થાય અને આગળ વધવાની શરૂઆત કરે તેવી સંભાવના જોવા મળી રહી છે. તો દોસ્તો 20 જૂન આસપાસ દોસ્તો બંગાળની ખાડીમાં પશ્ચિમ બંગાળના દરિયાકાંઠામાં નવી એક સાયક્લોનિક સિસ્ટમ રચાય એવી પણ અત્યારે સંભાવના બની રહી છે. ત્યારે દોસ્તો 20 તારીખ પછી ભારતમાં ફરી ચોમાસું આગળ વધવાની શરૂઆત કરશે અને આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો મુંબઈના દરિયાકાંઠે અને અરબ સાગરમાં તે લાગુ ભાગોમાં ભારે ચોમાસાના વરસાદો શરૂ થઈ શકે છે.
બંગાળની ખાડીવાળી ચોમાસાની પાંખ પણ દોસ્તો ધીમે ધીમે ઉત્તરી ભારતના રાજ્યોમાં આગળ વધવા લાગે અને આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો 21મી જૂન ઉપર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ચોમાસાનું આગમન લગભગ જોવા મળે તેવી સંભાવના. તેમ છતાં પણ હવામાન વિભાગ જાહેર ન કરે અને દોસ્તો વલસાડ, વાપી, સુરતથી લઈ મધ્ય ગુજરાત સુધી 21 જૂન ઉપર આપ જોઈ શકો છો વરસાદી વાદળાઓ આવી શકે છે અને 21 અને 22 તારીખે મહારાષ્ટ્રના કાંઠાના ભાગોમાં ભારે કડાકા અને ભડાકા સાથેના દોસ્તો આ વખતે ચોમાસાના પહેલા વરસાદ પણ જોવા મળશે અને અહીં સ્પષ્ટ જોઈ શકો છો 22 જૂન ઉપર સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર સહિતના ગીર સોમનાથના વાતાવરણમાં વાવણીનો વરસાદ જોવા મળે. 23 જૂન એ ગુજરાત માટે વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસાના આગમનની તારીખ હશે. અહીં આપ સ્પષ્ટ જોઈ શકો છો મહારાષ્ટ્રના મુંબઈથી લઈ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ 23 જૂન ઉપર જોવા મળે અને જેમાં દોસ્તો દક્ષિણ ગુજરાતના અને દક્ષિણી સૌરાષ્ટ્રના વાતાવરણમાં હવામાન વિભાગ 23 જૂન ઉપર સત્તાવાર રીતે ચોમાસાના આગમનની કરી શકે છે જાહેરાત. અને આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો 24 અને 25 તારીખ ઉપર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના વાતાવરણમાં વરસાદની ગતિવિધિ સતત શરૂ રહી શકે છે અને દોસ્તો ધીમે ધીમે જેમ જેમ આ મહિનાના પાછળના દિવસો જેમાં 25-26 તારીખ આવશે તેમ દોસ્તો બંગાળની ખાડીમાંથી પણ એક મોટું સાયક્લોનિક સિસ્ટમ આવે તેવી સંભાવના છે. જી હા દોસ્તો, આપ અહીં અમેરિકન મોડલની અહીં અપડેટ જોઈ શકો છો. અમે તમને 26 જૂનની અપડેટ અહીં બતાવી રહ્યા છીએ અને જેમાં બંગાળની ખાડીમાંથી એક મોટી સિસ્ટમ મધ્ય ભારતના જમીની પ્રદેશોને પાર કરી અને આપણા ગુજરાત રાજ્ય સુધી આવે અને જેને લઈ આપ અહીં જોઈ શકો છો સ્પષ્ટ 27મી જૂનની રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ભારે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડે તેવું દોસ્તો હાલ આ મોડલો બતાવી રહ્યા છે. અમેરિકન મોડલની આ અપડેટ જો દોસ્તો યથાવત રહેશે તો 27, 28 અને 29 તારીખ ઉપર ગુજરાતમાં એક ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવી અત્યારે સંભાવના ઊભી થઈ રહી છે. તો બીજી તરફ ફરી દોસ્તો 1 જુલાઈ આસપાસ લાંબા ગાળાનું અનુમાન આવી રહ્યું જેની અંદર તો દોસ્તો ફરી એકવાર 1 જુલાઈ ઉપર બંગાળની ખાડીમાંથી એક મોટું સાયક્લોનિક કહી શકાય એ પ્રકારનું લો પ્રેશર આવશે અને જે રાજસ્થાન, મધ્ય ભારત, મહારાષ્ટ્ર સુધીના ભાગો પર આવી શકે અને જેની અસર દોસ્તો ઉત્તર ગુજરાતના વાતાવરણમાં થાય અને 1 જુલાઈથી લઈ અને 7 જુલાઈની વચ્ચે ઉત્તર ગુજરાતના પણ તમામ ભાગોની અંદર દોસ્તો સારો એવો વાવણી લાયક વરસાદ થઈ જાય તેવા સારા વરસાદના રાઉન્ડો દોસ્તો 22-23 તારીખ પછી આવે તેવું હાલ મોડલોની અંદર પોઝિટિવ માહિતી જોવા મળી રહી છે. તો દોસ્તો ખાસ વાવણી માટે 23 જૂન પછી વાવવાની તૈયારી કરી દેજો કારણ કે રાજ્યમાં 23 તારીખથી લઈને 10 જુલાઈની વચ્ચે વરસાદના સારા સ્કેલ્સ જોવા મળી શકે છે અને ઘણા ભાગોમાં મધ્યમથી સારાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પ્રકારના વરસાદો પડે તેવું હાલ અનુમાન જોવા મળી રહ્યું. ત્યારે દોસ્તો હવે પછી આપણે આગાહીકાર એવા અંબાલાલ પટેલની પણ અંતે આગાહી જાણીએ. તો દોસ્તો અંબાલાલ પટેલે હજુ રાજ્યમાં 22 જૂન સુધી અત્યારે જે રીતે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટો છવાયો ગાજવીજ સાથેનો પ્રી મોન્સૂન વરસાદ શરૂ છે તેની આગાહી કરી છે. પણ તેમણે 18થી લઈ અને 28 જૂનના 10 દિવસના સમયગાળાની અંદર રાજ્યમાં ચોમાસાના વિધિવત વરસાદની પ્રવૃત્તિઓ ગુજરાતમાં થાય અને જેમાં 23 જૂન પછી ગુજરાતમાં વાવણી લાયક સારા વરસાદોની તેમણે આગાહી કરી છે. તેમણે દોસ્તો જુલાઈ મહિનામાં પણ સારો વરસાદ થાય અને ખાસ તેમણે આગાહી આપતા જણાવ્યું કે આવનારા દિવસોની અંદર આફ્રિકા ઉપરથી વાદળોનો મોટો સમૂહ આવશે અને ભારતના કેટલાય ભાગોમાં દોસ્તો સારા વરસાદના ચોમાસાના વરસાદો લાવે તેવી આગાહી તેમણે કરી છે. તો આ સાથે જ દોસ્તો જૂનાગઢના કૃષિ વિજ્ઞાનના આધારે આપનાર આગાહીકાર એવા રમણીકભાઈ વામજાએ પણ ગુજરાતની અંદર 23 તારીખથી પછી વાવણી લાયક વરસાદ ઘણા ભાગોમાં થાય તેવું તેમનું પણ કહેવું છે. પરંતુ એ પહેલાં આપને જણાવી દઈએ ફરી એકવાર કે દોસ્તો 18-19 તારીખ ઉપર ગુજરાતમાં છૂટાછવાયા ગાજવીજ સાથેના વરસાદો પડી શકે છે અને જેમાં ઘણી જગ્યાએ વાવણી જેવો વરસાદ પણ પડી શકે છે અને રાજ્યમાં
હાલ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ પણ 48 કલાક સુધી ગુજરાતનું વાતાવરણ પલટાયેલું રાખી શકે છે. ત્યાર પછી તરત જ અરબ સાગરની પાંખ દોસ્તો મજબૂત થાય અને ભેજનો એક મોટો પ્રવાહ દોસ્તો સોમાલિયા તરફથી અરબ સાગરમાં આવી રહ્યો છે. અમે તમને અહીં દોસ્તો જોઈ શકો છો, સ્પષ્ટ બતાવી રહ્યા છીએ. અહીં આ ભેજવાળા વાદળોનો મોટો સમૂહ અરબ સાગરમાં આવશે અને અરબ સાગરની પાંખ દોસ્તો આ ભેજના કારણે મજબૂત બને અને ગુજરાતમાં એક સારા વરસાદો આવનારા દિવસોમાં આવે તેવા